નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જનરલ નોલેજ ગુજરાતમાં સૌપ્રથમ આગળનો પણ આપણે વિડીયો ગુજરાતમાં સૌપ્રથમ મૂકેલો છે અને આ પછીનો 42મો પ્રશ્ન આવ્યા છીએ. તો અમદાવાદના સૌપ્રથમ મેયર કોણ ગણાય છે? તો ચિમનભાઈ બેરોનેટ. બ્રિટિશ શાસન સમયે કેન્દ્રીય ધારાસભાના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ તો વિઠ્ઠલભાઈ પટેલ. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ડૉક્ટર આઈજી પટેલ. ભારતીય ભૂમિ દળના વડા કોણ છે? તો જનરલ રાજેન્દ્ર. અન્ય રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપનાર મહિલા કોણ હતા? તો કુમુદબેન મણિશંકર જોશી. ગુજરાતમાં સૌપ્રથમ સૂબો તો જે ચંદ્રગુપ્ત મૌર્યનો જે સૂબો છે જેને પુટાપગુપ્ત વૈશ્ય કહેવાય છે. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ વહીવટ કરનાર કોણ હતા? તો સરવર ખાન. અલાઉદ્દીન ખલજીએ મૂકેલો હતો, એ સરવર ખાન છે. ગુજરાત જીતી લેનાર સૌપ્રથમ મુસ્લિમ શાસક જો કોઈ હોય તો વિદ્યાર્થી મિત્રો એ આવશે અલાઉદ્દીન ખલજી. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો તો આલય ખાન છે, જે અલાઉદ્દીન ખલજીએ મૂકેલો હતો એ પણ. ગુજરાતમાં સૌપ્રથમ મુઘલ સુબેદાર જો હોય તો મિર્ઝા અજીઝ કોકા, જે અકબરે મૂકેલો હતો એક દૂધભાઈ કરીને. ગુજરાત જીતી લેનાર પ્રથમ મુઘલ શાસક તો અકબર 1572 થી 1573. ગુજરાત વિધાનસભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ તો માનસિંહ રાણા. ગુજરાત વિધાનસભાના સૌ પ્રથમ ચૂંટાયેલા મિત્રો વાત કરી છે. હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર બનનાર તો ગુજરાતી તો હિંમતસિંહ જુવાનસિંહ જાડેજા. સૌ પ્રથમ ગુજરાતમાં રેલવેની શરૂઆત તો ઉત્તરાયણથી અંકલેશ્વર 1855માં થઈ હતી. જ્યારે ગુજરાતની વાત આવે મિત્રો એ સમયે તો એક પણ આપણે જે રેલવે થાણા વચ્ચે શરૂ કરવામાં આવી તો એ આવશે, તે પણ આવશે. સૌ પ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત અમદાવાદથી મુંબઈ જે 1974માં કરવામાં આવી. ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી 1949માં એની સ્થાપના થઈ. પ્રથમ પુસ્તકાલય સુરત જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર 1824માં શરૂ થયું. સૌ પ્રથમ જાહેર પુસ્તકાલય તો અમદાવાદ નેટિવ લાઇબ્રેરી, એ પણ 1849ની અંદર. સૌ પ્રથમ એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના કોણે કરી? તો એ પણ સુરતમાં 1850માં થઈ. સૌ પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત અમદાવાદ 1897. અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો તો ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં. પ્રથમ કોલેજ ગુજરાત કોલેજ 1845માં શરૂઆત. નિયમિત કોલેજ તરીકે 1850. ગુજરાત કોલેજ તરીકે શરૂઆત 1860માં. 1872માં બંધ કરી દેવામાં 1872માં મિત્રો જે બંધ કરી દેવામાં 1879માં ફરી શરૂઆત થઈ. એની 72માં બંધ થાય છે, ત્યારે 1879માં ફરી એની શરૂઆત થાય છે. જે ટીસી હોય એના પ્રયત્નથી શરૂ કરવામાં આવી છે. જે ટીસી છે એના હાથ નીચે શરૂ થઈ છે. પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદ 1826માં શરૂ થઈ. પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદમાં. ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી સ્કૂલ તો સુરત 1842 દલપતરામ ભગાભાઈ દ્વારા થઈ. પણ અંગ્રેજી શિક્ષણ આપણા ભારતની અંદર લાવવાનું કાર્ય કોઈને કર્યું હોય તો જે અંગ્રેજ હતો એનું નામ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો, તો મને પણ ખ્યાલ આવશે કે તમે વિડીયો પૂરેપૂરો નિહાળ્યો છે. પ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરા. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર મુંબઈ સમાચાર જે 1822. પ્રથમ રિફાઇનરી તો કોયલી વડોદરા આવશે. પ્રથમ દવા બનાવતી ફેક્ટરી વડોદરા.
સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત અમદાવાદ 1838, પ્રથમ મ્યુઝિયમ ભુજમાં, કચ્છ મ્યુઝિયમ 1877. હવે મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ પૂરું થોડું, હવે થોડી બ્રહ્માંડ વિશે માહિતી મેળવીએ. વિશ્વના ગ્રીક ભૂગોળવિદ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇરેટોથેનિસને. જિયોગ્રાફી આ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જિયોગ્રાફી આ શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. જીઓનો ગુજરાતી અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. સૂર્યમંડળના મુખ્ય ગ્રહો કેટલા છે ને કયા કયા? તો 8: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ અને યુરેનસ. મિત્રો 8 છે: બુધ, ગુરુ, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ. તમે કહેશો કે સાહેબ 9 છે, પણ એક એમાંથી ડિલીટ થઈ ગયો છે, એ પણ તમને ખ્યાલ હશે. ગ્રહોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય? તો 2: પાર્થિવ અને જોવિયન ગ્રહ. પાર્થિવ ગ્રહો કેટલા છે અને કયા કયા છે? તો 4: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. જોવિયન ગ્રહોની વાત કરીએ તો એમાં કેટલા છે અને કયા કયા? તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. સૂર્યમંડળના કયા ગ્રહમાં જીવન જોવા મળે છે? તો પૃથ્વી પર. સૂર્યમંડળ વિશે માહિતી ભારતના કયા ગ્રંથમાં જોવા મળી હતી? તો આર્યભટ્ટિયમ ગ્રંથ. પૃથ્વીના વ્યાસ વિશે માહિતી ભારતના કયા ગ્રંથમાં જોવા મળી હતી? તો એ મિત્રો પંચશીટાતિકા ગ્રંથ, જે વાહાર મિહિરે રજૂ કરી હતી. ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી ભારતના કયા ગ્રંથમાં જોવા મળી હતી? તો સિદ્ધાંત શિરોમણી, જે ભાટકાર ચારિત્ર્યમાંથી મળે છે, જે એમના દ્વારા રચિત થઈ છે. ખગોળ વિદ્યા અને જ્યોતિર્વિદ્યા વિશે માહિતી ભારતના કયા ગ્રંથમાં જોવા મળી હતી? તો બ્રહ્મગુપ્ત. હવે મિત્રો ભારતની રાજ્ય વ્યવસ્થાને થોડું બંધારણ, મિત્રો વિડીયો મિક્સમાં છે, બરાબર, કારણ કે અલગ અલગ આપણે પણ કહેવાય એકનું એક જોવામાં થાકને અનુભવાય ને થોડું ડિફિકલ્ટ ના પડે. ચાર્ટર એક્ટ, જે 1813ની અંદર શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું હતું. ચા અને ચીન સિવાયના વેપાર પરના એકાધિકારનો અંત આવ્યો. ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો. ચાર્ટર એક્ટ 1833. સંત હેલેના એક્ટ. બંગાળના ગવર્નર જનરલ ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતા. પ્રથમ ગવર્નર જનરલ કીધું છે મિત્રો. ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂર્ણ રીતે વહીવટી સંસ્થા બની. બ્રિટિશ ભારતના કેન્દ્રીયકરણ માટેનું અંતિમ પગલું હતું તો ચાર્ટર એક્ટ મિત્રો હવે 1853ની વાત છે. ગવર્નર જનરલની કાઉન્સિલમાંથી ધારાકીય અને કારોબારી કાર્યો અલગ કરાયા. સંધિ અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું અને તે ભરતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. સંધિ એટલે મિત્રો સરકારીની વાત છે. આના માટે 1854માં મેકોલે સમિતિનું ગઠન થયું હતું. મિત્રો જે આગળ મેં કોમેન્ટ કરી તેનો જવાબ પણ કદાચ તમને મગજમાં આવી ગયો હશે કે અંગ્રેજી શિક્ષણ કોને લાવ્યું હતું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને એનસી ક્લાસીસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન. મિત્રો તમારી ખૂબ જ સાથ અને સહકારની જરૂર છે. જય હિન્દ, જય ભારત.